ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ 3 કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઝઘડિયા, ભરૂચ શહેર અને વાલિયા વિસ્તારના ત્રણેય બાળકોના લોહીના નમૂનાઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સમયસર સારવાર અને સતત તબીબી દેખરેખના કારણે ત્રણેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ત્રણેય બાળકોને સતત તાવ, ઝાડા ઉલટી અને ખેંચ જેવી ગંભીર તકલીફો જણાતા તેમને વધુ સારવાર માટે KMCRI સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ચાંદીપુરા વાયરસની સંભાવનાને ધ્યાનમાં રાખીને બાળકોના લોહીના નમૂનાઓ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા અને સાથે જ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકોને જરૂરી દવાઓ, ઓક્સિજન સપોર્ટ સહિતની તમામ આવશ્યક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા ડોક્ટરોની સતત દેખરેખ અને યોગ્ય સારવારને કારણે ત્રણેય બાળકોની તબિયતમાં ઝડપથી સુધારો નોંધાયો હતો. લેબમાંથી ત્રણેય બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવતા ડોક્ટરો અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ સમયસર નિદાન, યોગ્ય સારવાર અને સતત મોનિટરિંગના કારણે બાળકો ઝડપથી સ્વસ્થ થયા હતા. સંપૂર્ણ સ્વસ્થતા બાદ ત્રણેય બાળકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ સમયસર નિદાન અને યોગ્ય સારવારના મહત્વને વધુ એક વખત ઉજાગર કર્યું છે. આરોગ્ય વિભાગે લોકોને તાવ, ઝાડા ઉલટી, ખેંચ અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરી છે. મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે. હું KMCRI હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું. તાજેતરમાં અમારી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ દાખલ થયેલા હતા. ત્રણેય બાળકોના યોગ્ય તપાસ અને સારવાર કરતાં ત્રણેય બાળકોના ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવેલ હતો. બાળકોની સ્વાસ્થ્યમાં સુધાર થતાં ત્રણેય બાળકોને સક્સેસફુલી ડિસ્ચાર્જ કરેલ છે. KMCRI હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સુવિધાઓ 24 કલાક કાર્યરત છે. તેમજ યોગ્ય દવાઓથી માંડીને ઓક્સિજનની સુવિધા અને વેન્ટિલેટરની સુવિધા પણ 24 કલાક હાજર છે. મેડિકલ સ્ટાફથી લઈને નર્સિંગ સ્ટાફ અને મેનેજમેન્ટ કોઈપણ જાતની ઇમરજન્સી માટે કાર્યરત છે. તમામ બાળકોના વાલીઓને એ જ જણાવવાનું કે જો તમારા બાળકોને સતત તાવ આવવો, ઝાડા ઉલટી થવી, ખેંચ આવવી એવા કોઈપણ ગંભીર લક્ષણો દેખાય તો સમય ન બગાડતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે જવું.